હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, આજે સવારમાં અમે જઈ રહ્યા છીએ સુબાણ લાકડા લોડિંગ કરવા માટે. અને અહીંયા ટિફિન લઈ લીધું છે, પાણીની બોટલ મૂકી દીધી છે અહીંયા આગળ. તો મિત્રો, પૂરેપૂરો વ્લોગ જોજો અને વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મિત્રો, લાકડા કાપવાના મશીનમાં જે ચેન વપરાય છે BSC કંપનીની, આ મશીનની ચેન લીધી છે 700 રૂપિયામાં અહીંયાથી. મિત્રો, આ છે આપણો જૂનો આરટીઓ. અને આ રીતે અહીંયા કોઈ બી ગાડી આવતી હતી તો અહીંયા જે સામે છે શેડ બનાવેલો છે, અહીંયા આગળ ગાડી વજન થાય ત્યારબાદ ગાડી આગળ જાય. અને ઓવરલોડ હોય એવું કંઈ હોય તો પછી અહીંયા ચાર્જ ચૂકવવો પડે એનો. આ જે વજન કાંટો છે અહીંયા, આના પર વજન થાય પછી આગળ જતી હતી. પણ મિત્રો, અત્યારે જે ગવર્મેન્ટનો નવો નિયમ આવ્યો છે એ નિયમના લીધે આ જે આરટીઓની જે સિસ્ટમ છે, જૂની સિસ્ટમ, એ બંધ થઈ ગઈ. એટલે ટોટલી બધું બંધ જ થઈ ગયું છે અત્યારે. સ્પોર્ટોનો 2 કલાકથી મારી રાહ જોઈને ઊભો છે. ખબર નહીં શું કરતો હશે, જોઈએ હવે. पुष्पराज डोहा झुकेगा नहीं सारा. डहा तो आज बूट शूज बूज लगा के, कौन सा पेंट लगा के आया? आज तो जवाना वाला पेंट लगा के आ गया. क्या रे बुड्ढे, जीन्स पेंट लगा के आ गया तू आज तो? अरे क्या बात कर रहा है रे तू? ओहो, नए नए कपड़े पहन के आ गए रे बुड्ढा. हेलो. अरे बुड्ढा, नए कपड़े पहन के आ गए आज तो. पुष्पा बुड्ढा, जब देखो तब बुड्ढी के साथ बात करता रहता है. नया शादी हुआ है. ऐसा हो ना तो बुड्ढी को साथ में लेके आने का, समझा? मेरे गाड़ी में नहीं खाऊंगा. बुड्ढी को साथ में लेके घूमने का. इतना बुड्ढी को फोन करता है तू, जब देखो तब बुड्ढी को फोन करते रहता है. कुछ काम धंधा नहीं क्या तेरे? अरे मैं चंदन का लकड़ा अभी कटने को जा रहा हूँ. अरे मुंह में पूरा मिराज ठूस लिया है, मुंह में पूरा मिराज भर दिया है मुंह में. बोल नहीं पा रहा है ये बुड्ढा साला. पुष्पा बुड्ढा, इसकी जात की बुड्ढे की. कहाँ है? बोले इसको ताकि सरडस कोई नहीं तो गाड़ी का फोटो. આ છે રેલવેનું ગરનાળું. ઓકે કાકા, अरे भाई इधर तो पानी है रे भाई. नीचे से ऊपर निकलता. नीचे से ऊपर पानी आ रहा है भाई. મિત્રો, અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે. આ ટાઈપનો રસ્તો છે. મિત્રો, આપણે છેલ્લો ફેરો જ્યાંથી ભર્યો હતો ત્યાં અડધા લાકડા બાકી રહી ગયા હતા, તે ભરવાના છે. શું કે પુષ્પા? હા, તે પણ અહીં પાણી આવી ગયું હશે. રસ્તામાં થોડુંક અહીંયા પાણી આવી ગયું છે, એટલે આવતા ફેરી જરાક વાંધો પડશે એવું લાગી રહ્યું છે. મિત્રો, લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે. આ સામે લાકડા છે અને આવી રીતના અહીંયા બી કટિંગ ચાલુ છે પાછળ. મિત્રો, અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે. જોઈ શકો છો, આ લાકડા કાપેલા છે અહીંયા આગળ. સુબાઓના લાકડા અને અહીંયા આગળ હજુ લાકડા કાપવાનું ચાલુ છે.
પેલા હેતલા નહીં બે કોઈ દી મિત્રો જે સોનગઢથી આપણે લાકડા કાપવા માટેની ચેન લઈ આવ્યા છે એ ચેનને મશીનમાં ફિટ કરીને જોઈએ છે કેવી ચાલે છે. કઈ કામી નહીં કામ લાગી નહીં લાગી કા બાકી ઓલા નહીં હારા વડ્યા હારીલા હા કોહો સેન્ટર લોબર એ લોબર તકડા પડી એટલે દેખા હા સકડી મેં કઈ નહીં મિત્રો અમારી ગાડી છે એ પહેલા ગેરમાં વાઇબ્રેટ મારે છે એટલા સારું આ પુષ્પાડાને નીચે મોકલે છે ને આ જોઈન્ટ દેખાય ને તને જોઈન્ટની ચોકડી છે ને જરાક સેન્ટર બેરિંગ નો લોબર સેન્ટર બેરિંગ ને રબર ગયું કે હા બેરિંગ બી કે બેરિંગ નથી ગઈ હોય રે રબર ગયું રબર ગયેલું છે રબર જ ગઈ છે ને તૂટી ગયેલું છે કે ચાલ કાકા આ બધું નીકળી જવા આવેલું છે બહાર પુષ્પાડો આજે બરાબર તૈયાર થઈને આવેલો છે નવા શર્ટ ને નવા પેન્ટ ને બૂટ પહેરીને આવ્યો છે શું વાત છે પુષ્પાડા હા લે આપેલા ત્યારે જોને આજે ને બૂટ હા પુષ્પાડો તો જવાન જેવો લાગે હેડ હા બારે રે તૈયાર થઈને તે દિવસે શર્ટ ફાટી ગયેલો એટલે નવો શર્ટ લઈને આવ્યો આજે તો ભારે પાકી હે કે જુવાની અને સાઈડ પર મૂકી દે એવા કપડાં પહેરીને આવ્યો છે આજે જોને આ જીન્સ જેવો લગાવીને મિત્રો આજે બપોરનું જમવાનું છે કાંદા બટાકાનું શાક અને રોટલો અને દાળ ભાત. મિત્રો અત્યારે જમી લીધું છે અને અત્યારે લાકડા ભરવાનું ચાલુ કરવાના છે. સવારે એમ તો આવી ગયા હતા વહેલા પણ લાકડા કાપવાના બાકી હતા એટલે હજુ લાકડા ભરવાનું ચાલુ કર્યું નથી. તો મિત્રો ગાડીમાં લાકડા ભરવાનું ચાલુ છે અને અત્યારે અમે રસ્તો જોવા નીકળેલા છે. રસ્તો થોડો ખરાબ છે, તમને બતાવીશ રસ્તો કેવો છે. આ જોઈ શકો છો આવો રસ્તો છે ને આગળ થોડો હજુ પણ ખરાબ છે. મિત્રો આ રેલવેનું ગરનાળાનો શેડ છે ને આ બાજુ ખેતરો આવેલા છે. તો સામે ગાડી મૂકીને સુબારના લાકડા ભરવાનું ચાલુ છે અત્યારે. ને પુષ્પા ડોહા આપણે ગાડી નીકળી જાય કે કેવું છે? નીકળી જનારી કે
ગાડી નીકળી જાય ને? હા નીકળી જનારી કે હા હા. રસ્તો બરાબર જોઈએ ને તે? દેખલો છે. હા. જરા બી આમ તેમ નહીં થવું જોઈએ કે, કારણ કે ગાડીમાં માલ વધારે ભરવાનો છે આપણે. નાળા પણ જરા ખાંચવી લેજો. કાં? પેલું નાળો આવે આમાં અહીંયા રે ના નદીમાં. નદીમાં કે? હમ. નદીમાં તો સાચવું જ પડે. થોડુંક આમ તેમ થાય એવું લાગતું છે મને. ઓકે, એટલે તો મને બી લાગતું છે. નીકળી જાય તો સારું. મિત્રો થોડો રસ્તો ક્લિયર કરી આવ્યો છે અને હજુ રસ્તો જોઈએ જ છે. ત્યાં આગળ ગાડી ભરવાનું ચાલુ છે. લાકડા સુબાવાના લાકડા ભરવાનું ચાલુ છે. ને આ છે રેલવેનો પુલ. અને આ પુલમાં થોડુંક પૂરણ કરેલું છે. અહીંયા આગળ ગાડી અહીંયા થોડાક ટેકરો છે. અહીંયા ટેકરા પરથી નીચે ઉતારવાની છે. આ ટેકરો છે એટલે થોડોક ખાડા ટેકરાવાળો રસ્તો છે એટલે ગાડી શાંતિથી ઉતારવી પડે. બોલેરો તો ગાડીમાં લાકડા ભરીને કાઢતો છું. અત્યારે હાઈટ તો થોડીક વધારે જ છે. મિત્રો હેમખેમ ગાડી કાઢી અત્યારે અહીંયા મૂકી છે. માંડ ગાડી નીકળી, થોડીક ફસાઈ જઈ ગઈ હતી એટલે પછી આ મજૂરોથી ધક્કો માર્યો પછી નીકળી આવી. તો મિત્રો ગાડીમાં લાકડા વધારે ભરેલા છે એટલે અમે ધીમે ધીમે આવ્યા છે અને અત્યારે ઉચ્છલ ઉભા રહ્યા છે. જે ટાયર છે ટાયર થોડા ગરમ થઈ ગયા છે એટલે ટાયરને ઠંડા કરવા અને થોડીક ચા પી લઈએ. એટલી વારમાં તો ટાયર થોડા ઠંડા થઈ જશે. સેટા નંબર હોતા લાગ્યા તો જૂના ખાને કે મામે ત્યાં पे तो देना ड्राइवर नहीं है ये तो मामे फोन कर दो મિત્રો ખરાબ રસ્તો છે એટલે ધીમે ધીમે ગાડી કાઢતા છે અત્યારે, કારણ કે લાકડા વધારે ભરેલા છે ગાડીમાં. મિત્રો પુષ્પા ડહો અહીંથી જવાનો છે, ગાડી કાઢવા લાગ્યો એના માટે પુષ્પા ડહાનો આભાર માની લઈએ આપણે. તો ભાઈ આપણે મળીશું હવે. શું કે બરાબર ને? હા હા હવા હરકામ બાય. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિત્રો ફાઇનલી જેકે પેપર કંપનીના પાર્કિંગ પાસે આવી ગયો છું. તો મિત્રો ફાઇનલી હું જેકે પેપર કંપનીમાં આવી ગયો છું ને અત્યારે કાગળિયાની બધાની એન્ટ્રી કરાવી દીધી છે ને અત્યારે નંબર લાગશે નહીં, નંબર તો આવતીકાલે લાગશે. તો મિત્રો અત્યારે જાઉં છું ઘરે. મિત્રો પિકઅપને જેકે પેપર કંપનીના પાર્કિંગમાં મૂકી આવ્યો છું અને અત્યારે જે ટુ વ્હીલર છે મારી એ ટુ વ્હીલર પાર્કિંગમાં મૂકેલી છે. તો મિત્રો પિકઅપ જે છે 3 નંબરના ગેટ પાસે પાર્કિંગમાં મુકાય અને ટુ વ્હીલર છે તો 1 નંબરના પાર્કિંગ પાસે. તો મિત્રો બંને વચ્ચેનું અંતર છે લગભગ 1.5 કિલોમીટર જેટલું. તો મિત્રો આટલું અંતર ચાલીને કાપવું પડે છે. મિત્રો કંપનીના પાર્કિંગમાં જે ગાડી મૂકેલી હતી અત્યારે લઈને નીકળ્યો છું ઘરે જવા માટે.
તો મિત્રો હું આવી ગયો છું ઘરે અને મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.